હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ બહુ ખાસ થવાનો છે, તો મિત્રો પૂરો જોજો. ખેડા જિલ્લામાં આવેલું ગળતેશ્વર મહાદેવનું મંદિર તે આપણે જોવાના છીએ. અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો ડાકોરથી નજીક આવેલું આ મહાદેવનું મંદિર જે ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક જોવાલાયક સ્થળ છે. તો આ 12મી સદીમાં બનાવેલું મંદિર પ્રાચીન કેવું છે એ મિત્રો ચાલો જોઈએ. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છે ગળતેશ્વર. અને આ જો મિત્રો અહીંયાથી જવાનું રહેશે. તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ. બંને બાજુ આ રીતની દુકાનો આવેલી છે. અને અહીંયા જમવાની સુવિધા પણ છે, હોટલો પણ છે. તો જોઈ શકો છો મિત્રો, બંને બાજુ દુકાનો છે. મિત્રો શ્રાવણ મહિનામાં અહીંયા યાત્રિકો વધારે આવે છે. તો મિત્રો આ મંદિરનું મેઇન ગેટ છે. બાજુમાં એક સરસ ગાર્ડન પણ છે. અને આ નદી કિનારે હોવાથી અહીંયાનું જે વ્યૂ છે એ બહુ ખૂબ સરસ છે. આપણે આગળ જોઈએ. એક સરસ આ ગાર્ડન છે. અને આ જોઈ શકો છો મિત્રો, નદીનો વ્યૂ કેવો દેખાય છે ઉપરથી. જો મિત્રો મંદિરની અંદર કેવું કલાકૃતિ કામ કરેલું છે, જ્યાં જીવનશૈલીની પ્રતિમાઓ અને શંકર ભગવાનના અલગ અલગ રૂપની પ્રતિમાઓ છે જે મંદિરમાં કરેલી છે, જે રથ અને હાથીની કોતરણી કરેલી છે. આ મંદિરનો અંદરનો વ્યૂ છે. તો અહીંયાથી અંદર ઉતરવાનું રહેશે. અને મંદિરની અંદર પણ તમે વિડીયો ઉતારી શકો છો મિત્રો, કોઈ પ્રતિબંધ નથી અહીંયા. તો મિત્રો આ નદીનો વ્યૂ છે. તો અહીંયાથી આપણે નદીની અંદર જઈશું. તો ચાલો મિત્રો આપણે અંદરથી જોઈએ. અહીંયાથી આ જવાનો રસ્તો છે. તો મિત્રો અહીંયા પણ બંને બાજુ દુકાનો આવેલી છે, હોટલો છે. તો જોઈ શકો છો ગાઈસ. દર રવિવારે પબ્લિક અહીંયા વધારે આવે છે મિત્રો. આ સોમવારથી એટલે આજે વસ્તુ છે.